સ્ટાર્ટ. રાજ્ય સરકાર ગુજરાતના ઇતિહાસ સાહિત્યને લોકો સુધી પહોંચાડવા અથાગ પ્રયાસો કરી રહી છે. ગુજરાતી સાહિત્ય વધુ ઊંચાઈએ પહોંચે અને લોકભોગ્ય બને તેની ઉપર શોધ સંશોધન થાય તે મુદ્દે પણ ગુજરાત સરકાર કાર્ય કરી રહી છે, જેની પ્રતીતિ રૂપે તાજેતરમાં જૂનાગઢમાં ₹15 કરોડના ખર્ચ નિર્મિત થનાર આદિકવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રના ભવનનું પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ખાતમુહૂર્ત કર્યું હતું. પેરેગ્રાફ. આ સંશોધન કેન્દ્રમાં આદિકવિ નરસિંહ મહેતાના સાહિત્ય પર રિસર્ચ થવાની સાથે તેમના જીવન કવનને વણી લેતું વર્ચ્યુઅલ મ્યુઝિયમ પણ બનશે. ઉપરાંત કંઠોપકંઠ પરંપરાથી શ્રી નરસિંહ મહેતાના જળવાયેલા પદોનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આ પ્રકલ્પ નિર્માણ પામશે. પેરેગ્રાફ. આ પ્રસંગે મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આદિકવિ શ્રી નરસિંહ મહેતાની રચનાઓનો ગુજરાતી ભાષા સાહિત્ય પર પ્રભાવ જોવા મળે છે. ગાંધીજીને પ્રિય એવા વૈષ્ણવજન ભજન વસુદેવ કુટુંબકમની ભાવનાને અને એક સારા માનવીના ગુણો દર્શાવે છે. આ ભજન ગાંધીજીના જીવનનો પણ પર્યાય બની ચૂક્યું હતું. આપણા સાહિત્ય અને લોક સાહિત્ય પરંપરાઓનો વારસો ખૂબ ઉજળો રહ્યો છે. નરસિંહથી નાનાલાલ અને નર્મદથી નરેન્દ્રભાઈ મોદી સુધી વિસ્તર્યો છે. ત્યારે આ સંશોધન કેન્દ્ર આપણા વારસાને વધુ જીવંત કરીને સમાજ સુધી પ્રસરાવશે. પેરેગ્રાફ. આદ્ય સર્જક નરસિંહ મહેતાએ 1.25 લાખ જેટલા પદોની રચના કરી છે, ત્યારે તેના પર પૂરતું સંશોધન અને તેમની રચના સાહિત્યનું સંરક્ષણ થાય તે જરૂરી છે. ઉપરાંત આ સાહિત્યના ઉચ્ચ સ્તરના પદોનું અંગ્રેજી સહિત દેશની અન્ય ભાષામાં અનુવાદ થાય તે પણ ખૂબ આવશ્યક છે. આ સંશોધન કેન્દ્ર ₹9 કરોડના ખર્ચે તૈયાર થવાનું હતું, પરંતુ નરસિંહ મહેતાનું જીવન કવન અને સાહિત્ય જન જન સુધી પહોંચે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આધુનિક અને ટેકનોલોજીસભર એક મ્યુઝિયમ પણ તૈયાર થાય તે માટે વધુ ₹6 કરોડ ફાળવ્યા છે. પેરેગ્રાફ. સાંસ્કૃતિક વિભાગ હેઠળ રાજ્યમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર પર ચોટીલામાં ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય અને જીવન પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશી રજવાડાનું દેશ માટે બલિદાનને જીવંત રાખતું અને વડનગર ખાતે પણ એક મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમીનું ગાંધીનગર ખાતે નવું ભવન પણ નિર્માણ પામી રહ્યું છે. સ્ટોપ.